રામ નારાયણ રામ। જે લોકોના અંદર ઇન્સ્ટિંક્ટ છે, જે જન્મથી જ મહાન છે, તે લોકો હંમેશા બધું નોંધે છે। માનો કે 50 લાખ લોકો છે અને તેમણે નક્કી કર્યું છે કે તેમાંથી 10 લાખ લોકોને સાથે લેવાના છે। તેઓ સતત શોધતા રહે છે કે કોને સાથે લેવાનું છે, જેમની સાથે પ્રેમ છે, માત્ર મુહબ્બત છે, બીજું કશું નહીં। માત્ર તેમને જ ડબ્બા જેવી રીતે ખેંચીને લઈ જશે। આ મેસેન્જર્સ સામાન્ય કાર્યોમાં એવું કારણ ઊભું કરે છે કે બંને વચ્ચે ખટપટ શરૂ થાય છે, વિભાજન થઈ જાય છે। અહીંના વાતાવરણમાં પૈસા, નોકરી, હોકરાહોકરીઓ જેવી બાબતોમાંથી ગેરસમજ ઊભી થાય છે। પણ જ્યારે તેઓ પહાડો કે પર્વતો તરફ જાય છે, જ્યાં છોકરી કે પૈસા જેવી બાબતો ગેરસમજ ઊભી નહીં કરી શકે, ત્યારે તેઓ બીજો રસ્તો શોધે છે। એવું ત્યારે થાય છે જ્યારે તેઓ કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે અને તેમના પ્રેમને જોઈને 40 લોકોને સેન્ક્શન મળી જાય છે, ત્યારે મેસેન્જર્સ તેમના પર હાથ નથી ધરતા। તેઓ માત્ર એક વ્યક્તિને નિશાન બનાવે છે જેમને કારણે 40 લોકોને સેન્ક્શન મળતું હોય છે। તેમમાં દૈવી શક્તિનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી હોય। સામાન્ય ઘટનાના માધ્યમથી માનો કે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠો છે, મેસેન્જર્સ જોવે છે કે જો તેને કશું કહેશે તો બધું બદલાઈ શકે છે। તેઓ હકીકતની ઘટનાઓ મારફતે જ કામ કરે છે। કામમાં દરેકે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે। જ્યારે અહીંનો કશું ન રહેશે, ત્યારે તેના સ્થિરતાની ચિંતા કરવાથી કોઈ લાભ નથી। અહીંના પ્રેમ અને મુહબ્બતમાં પણ સ્થિરતા નથી। શાસ્ત્ર અનુસાર જે ભગવાન છે, કુદરતી ભગવાન છે, તેમને આવી ચીજોની જરૂર નથી।